એમ જ થાય હવે આવી ગયું એવું જ લાગે ફેર જ નથી 2 દિવસ લોગ ન ઉતાર્યો આ તો કેમ ઉતાર્યો છે એમ કયો બધાને કે શેરીમાં હોત ને બધા ગઈ કેમ આજ નથી મૂક્યો કે વ્લોગ કે નથી ઉતાર્યો તો બાકીની મજા નથી એ દઉં એમ કર મેં એમ કરે એ દઉં સાનો મનો રે ખાવાની હોય આપણે દીદી ખબર છે ને મને તાવ આવ્યો તો મજા નથી ત્યારે બપોર નૂડલ્સ કરી હતી તમે કે બપોર ન હોય પણ મજા ન હોય ત્યારે ગમે ત્યારે હાલ આવું ખવાય અને એમાં શિયાળો છે હવે તો શિયાળામાં મજા આવે હવે તો ડુંગળી ઝાલ છે આપણે ડુંગળીનું બધું બનાવે જાકો ડુંગળી આપણે છે ને કાલ અમાનથી કોટડા જઈએ ને તો ફેમિલી કેમ છો મજામાં રહેશો તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો સવારમાં મસ્ત મજાનો બ્લોક આપણે સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે 2 દિવસ તો આપણે બ્લોક નથી મૂક્યો કારણ કે આપણને થોડોક તાવ આવી ગયો હતો એટલે દવા ચાલુ હતી એટલે આપણે બ્લોક બને એમ હતું ને તો હવે આપણે કન્ટિન્યુ બ્લોક ચાલુ રહેશે અને આપણે દુકાને ધીમે ધીમે કામ ચાલુ કરી દીધું છે અને બીજું તો કાંઈ છે નહીં અમારે સંતોષભાઈ ગામમાં આટો મારવા ગયા છે આવે પછી આપણે થોડું ઘણું કામ છે એ ચાલુ કરી દઈએ અને તબિયત હવે થોડીક સારી થઈ ગઈ છે 2 દિવસ બ્લોક બનતા જ નહોતા કારણ કે હાવ મૂડ જ નહોતું એટલે હવે આજથી આપણે રેગ્યુલર બ્લોક આવશે એટલે મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ થોડોક તાવ આવી ગયો છે ને અમારે મેડમ બનાવે છે શું બનાવો છો કાંઈ નથી બનાવતું શાક જ સુધારો સજી બંસી બેન છે સંતોષ થાકી ગયા ને આજે ધીમે ધીમે કામ ચાલુ કર્યું છે અને અત્યારે થોડોક તાવ આવી જાય છે એવું બધું છે આમાં તો કા એ તો આવી જાય ને તાવ આવી જાય તમે બકતા હો તો મને બકાવી દો છો પેલા તો કંઈક તાવમાં સારું લાગે ને એવું બનાવજે એટલે ડુંગળી હારામાં હારી તાવમાં તો શરદી ને ઉધરસ ને હોય ને બધી એવું બધું છે ડુંગળી વાળું સારું તમારે આપણો અવાજ બવાજ બધો બેસી ગયો છે અને હમણાં થાક બહુ લાગે છે કારણ કે તાવ એ ભૂકા કાઢ નાખ્યા આ વખતે હજી અત્યાર થાય થોડોક આવી જાય છે તમને એમ લાગે આ વિડીયો બનાવતા નથી પણ આમાં બનાવવાની ફાયદ નથી રહેતી એવું બધું છે તો બ્લોકમાં બના રહીજો મિત્રો અત્યારે જો જમવા બોલાવ્યો છે જમવાનું બની ગયું છે શું બનાવ્યું છે તમને બતાવી શું બનાવ્યું છે તમારી ફેવરિટ વસ્તુ આમ ફેવરિટ નથી પણ આમ મજા ન હોય ને એટલે હારું એટલે ઠીક નૂડલ્સ કેવું છે જો તીખું ને ટમટમ તો તમને આજે ઉધરા માટે સારું ઉધરસ હું જાગું છું મને ખબર હોય ને કે આ ડુંગળી વાળું તોરાવું ને એટલે ઉધરસ બેસી જાય સારું થઈ જાય સારું કે હજી રે 2 દી તો સારું ના હું ઓલા મોડે દાદા છે ને આપણે કહેતા ને આ બ્લોકની સ્ટાર્ટ કરી ત્યારે માનતા કરી નાખી હતી રાતે છે તમને ઊંઘ જ આવી ગઈ હતી અને જો મારે શાક રોટલા બાકી શું કરવાના બરાબર તમને બહુ ભૂખ લાગે ને એટલે મેં કીધું હાથ બનાવી દઉં હવે ધાણા નાખી દઉં અને તમને બેહાડી દઉં જમવા તો એવું બધું છે ઉધરસ તો હમણાં હુવાય નથી દેતી અને મેડમે બનાવી છે નૂડલ્સ કારણ કે એનાથી આપણને સારું રહે ઉધરસમાં થોડોક ફેર પડી જાય તો રાતે નીંદર આવી જાય ગરમ ગરમ ખાવાનું કીધું ગરમ ખાવાની હોય આપણે દીદી ખબર છે ને મને તાવ આવ્યો તો મજા નથી ત્યારે બપોર નૂડલ્સ કરી હતી તમે કે બપોર ન હોય પણ મજા ન હોય ત્યારે ગમે ત્યારે હાલ આવું ખવાય અને એમાં શિયાળો છે હવે તો શિયાળામાં મજા આવે હવે તો ડુંગળી ઝાલ છે આપણે ડુંગળીનું બધું બનાવે જાકો ડુંગળી આપણે છે ને કાલ અમાનથી કોટડા જઈએ ને ત્યાં મવા ભાવ પૂછતા હોય બાસકું નખાઈ દેવું ત્યાં મળી જાય આખો શિયાળો આપણે હાલે ત્યાં તો હારા મારી મળી મોંઘી તમને ખબર છે મવાની ડુંગળી આવે તો આપણે કાલ વાત રવિવારે જાવ ને કાલની પ્રમ દિવસ યાદ કરાવજો તે તું કરાવજે યાર ના આ વખતે વાત ના ભલે બંસી બેન તમે ઈ તો વાટે છે કે મમ્મી ઉતારે ને એને તો મને પેલા ખાવા જોવે કા બેટા ડીશ ની તૈયારી કરી બંસી બેન નો જન્મ મુકામ થયો ખાવા બાપાને ન થાય ને તો એવું બધું છે તમારે ખાવી તો આવી જાવ આપણે થોડીક ખાઈ લઈ કારણ કે હમણાં ભૂખ બહુ લાગે છે કારણ કે દવા પીવાય છે ને એટલે ભૂખ તો આમ અંદરથી વાઈટ જ હાલે છે ઝાળસ થાય હે ઝાળસ થાય સીધી બનાવી હોય ને મેં તો મારો વારો પડી જાય એટલે હું વહેલા જ બનાવી નાખું હજી કેટલા વાગ્યા ખબર છે ને તને કેટલા વાગ્યા 7:30 બસ 7:30 જમવા દો તો હાલો હવે આપણે જમી લઈએ મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છે અને મેડમ આવી છે દવા લઈ વાહ જો આ બાટલી છે ઉધરસની બોટલ તો હોય ઉધરસ આવે છે તો આ એક એટલી રહી કેમ એટલી જ રહી ને હવે એક દી વધારે ઉધરસ આવે ત્યારે બબે ઢાકણા પી જાય ટેકરી છે શરદી માથું ને તાવ બરાબર ખબર છે એક દુખાવાની છે હું આ દુખાવાની છે તમને હું દુખતું તો હાલો હવે આપણે દવા પી લઈએ જલ્દીથી તાજા મજા થઈ જાય કારણ કે હાવ ઢીલા પડી ગયા છે હવા વહી ગયા
હવા નથી ગઈ એમ જ થાય હવા આવી ગઈ એવું જ લાગે તાવ આવે ને. ખબર જ નથી 2 દિવસ લોગ ન ઉતાર્યો આ તો કેમે ઉતાર્યો છે એમ કયો બધાને ઓકે શેરીમાં હોત ને બધા ગઈ કેમ આજ નથી મૂક્યો ઈ કે વ્લોગ ઈ કે નથી ઉતાર્યો તો બાકીની મજા નથી તાવ આવી ગયો લો દવા પીવા હાલો નાના એવું બધું છોકરાને છે હવે જલ્દી સાજો થઈ જાવ ને એટલે તમારે બ્લોક ને જોવો તમે કપ ધમાટી બોલાવી દેવાની છે એક જ ઢાંકણું મેં ક્યાં કીધું બે પી નકર તમે તું હવે તો કંટાળી ગયો દવા પીને પી ઓહો તો ચાલો હવે આપણે દવા બવા પી લઈ મિત્રો અમારે મેડમ જો પાછા કામે લાગી ગયા છે લાગી જવું પડે ને લગન ગાળવા લગ્ન ગાળામાં તારે સારું હાલ છે કેમ હાલે છે પણ ટાઈમ નથી તો સીવવાનો બંસીબેન ક્યાં ગઈ બંસી હાય કેમ બોલતી કેમ નથી વિચાર કરે હુઈ જાવ કે ન હુઈ એમ હજી અત્યાર દી ને 9:30 વાગ્યા હજી તો હે વાંચા વેલા જાગે છે ઉધરાબેન નથી થતી ઓછી થઈ ગઈ ને બંધ ન થઈ તો એવું બધું હે તમારે તો 10 વાગે જાવું જોઈએ કોણ 10 વાગ્યા કોણ જાગે કાંઈ નહીં હું 8 8:30 જાગી ગયો તો એ તો મજા નથી તો મોડું જાગવું જ પડે ને એમાં હું ને આરામ કરવાનું જાગી કીધું જાય. ડોક્ટરે કીધું હમણાં આરામ કરજો બહુ આરામ કરવાનું કીધું પણ આપણે કામ ભેગું થઈ ગયું છે એટલે હમણાં બેઠા હતા દિવાળીના હવે તો કામ કરવું જ પડે કરવું જ પડે ને મારે નથી કરવું પડતું. તો એવું બધું છે મેડમને સિઝન ચાલુ થઈ ગઈ છે હમણાં નકરા બ્લાઉઝ ઉપર બ્લાઉઝ આવે છે ને પૈસા ભેગા કરો હમણાં કાંઈ ભેગા નથી થતા મોંઘવારીમાં બધાય વપરાય છે હોય એટલે વધતું જ નહીં કા કાંઈ વધતું જ નથી ગમે એટલે આવે આ જાય હે બનશે તો બનતી ન વધે ને. તારે કેમ હાલે મંદી છે પણ તારે તો ક્યાં પૈસા ને ગોતવાનું ન પડે પપ્પા લાવો 50 રૂપિયા મમ્મી લાવો 20 રૂપિયા મારે રોજની દવતી દવીની કટકી કરે છે. કર નાખે ને હા રોજ છે કેમ આખા દીમાં 100 રૂપિયા વાપરી નાખે બધાય ના થઈ ના 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 એટલા બધા નહીં પાછી ભેગા કરે થોડીક ભેગા કરતી જાય ચિલ્લર ભેગું કરે વધારે થઈ જતી બીજા ભેગા કરે અને મારે તો શાક લેવા મોકલવી પડે એટલે બેન 10-20 તો લેતા જ આવે પછી એટલા શાક આવ્યું કમિશન કમિશન લેવા અમારે બંસીબેન બધાયનું કઈ વસ્તુ લેવા જાય ને તો એમાં એનું કમિશન દેવું પડે ત્યારે તો એ બેન જાય અમારે એવા છે દાદાનું લેવા છે દાદા લાવો તો 5 રૂપિયા દવું લઈ જાય બાલો આપો બે નું કામ થઈ જાય દવું કેમ ન આવ્યા દવું બગડી ગયો છે એવું છે પેલા જેવો નથી હવે તો એવું બધું છે મિત્રો જો ધીમે ધીમે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ હવે ધીમે ધીમે હવે સારું રહે એવું લાગે જો તબિયત સારી થઈ જાય તો હારી થઈ જાય દવું લઈ જતો હે દ્રવ્ય લઈ ગયો દવું ને ત્યાં નથી લાવો લાવો જોઈએ ને 9 જ વાગ્યા એવું છે? ઘોડે છે ઉપર તો દવિયાભાઈ આવી જાય પછી પાછા તમને બતાવી દઈ જો અમારે દવિયાભાઈ આવી ગયા છે બંસી દીદીને કવર આવે છે જોવો તમે જો દવું જો બંસી દીદી મસ્તી કરે છે જોવો તમે મારા દીકરા ઠેકડા જ મેરા કરે આખો દિવસ એ દઉં એમ કર મેં એમ કરે એ દઉં સાનો મનો રે હાય કહી દો કહી દો હાય નહીં હાય કહી દો હાય હાય બેઠી ગયો કે તો હાય મજામાં કે તો દવે ભાઈ દીદી યારે મસ્તી કરે છે અને મેડમ અમારે ફોનમાં વ્યસ્ત છે ગુલ્ફી ખાવી તારે બાબુને કે આપે એને કે આ ગુલ્ફી આપો કે ન્યા જા જો દઉં ભાઈ અમારે એને ગુલ્ફી ને આઈસ્ક્રીમ ને ખાવાની બહુ મજા આવે કા દઉં પૈસા લઈએ બાબુને કે પાલો આપો કે દે તો દાદાને કે આયા દાદા જોયા આ દાદા પાસે બાલો મારી પાસે નથી કા તો મિત્રો એવું બધું છે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ કારણ કે હજી તાવ આવે છે તો નીંદર આવ્યા કરે છે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો